એક શહેરમાં બહુ મોટો વેપારી રહેતો હતો. પૈસા, પ્રતિષ્ઠા, નામ બધું હતું. એણે આખી જિંદગી મહેનત કરી હતી. સવારથી સાંજ સુધી દુકાન, મીટિંગ, કામ ધંધો. પણ એનો દીકરો એકદમ ઉલટો, આળસુ, બેફિકર. પિતાની મહેનત પર મજા કરતો, પણ પોતે ક્યારેય કામ કરવાનું નામ નહીં લે. પિતા ચિંતામાં રહેતા. આને આવતીકાલે ઘરધંધો સંભાળવો છે, પણ આ રીતે તો કશું શક્ય નથી. એક દિવસ પિતાએ કડક નિર્ણય લીધો. દીકરાને બોલાવ્યો અને કહ્યું, આજે બજારમાં જા, કોઈ કામ કર, મજૂરી કર, કંઈ પણ કર. સાંજે કમાણી કરીને જ ઘેર આવજે, નહીં તો આજથી આ ઘરમાં તારો પ્રવેશ બંધ. દીકરો ગભરાઈ ગયો. પહેલીવાર પિતાએ આવું કડક કહ્યું હતું. એ સીધો મમ્મી પાસે ગયો. રડતો રડતો બોલ્યો, મમ્મી, પપ્પા મારી પાછળ પડી ગયા છે. માતાનું દિલ તો નરમ જ હોય. એણે ખિસ્સામાંથી સોનાનો સિક્કો કાઢ્યો અને કહ્યું, આ લે, સાંજે પપ્પાને આપી દેજે, કહેજે કે કમાઈને લાવ્યો છું. સાંજે પિતા ઘરે આવ્યા. ચાલ, બતાવ આજની કમાણી. દીકરાએ સિક્કો આપી દીધો. પિતાએ તરત સમજાઈ ગયું. એણે શાંતિથી કહ્યું, જા, આ સિક્કો બહાર બગીચામાં આવેલા કૂવામાં ફેંકી દે. દીકરાએ એક ક્ષણ પણ વિચાર્યું નહીં. ગઈને સિક્કો ફેંકી આવ્યો. બીજા દિવસે ફરી એ જ વાત. પિતાએ ફરી કમાણી લાવવાનું કહ્યું. આ વખતે માતાને ગામ મોકલી દીધી. દીકરો ફરી ગભરાયો. એ બહેન પાસે ગયો. રડીને બધું કહ્યું. બહેનને દયા આવી. એણે 500 રૂપિયા આપ્યા. સાંજે ફરી પિતાએ પૂછ્યું. દીકરાએ પૈસા આપ્યા. પિતાએ કહ્યું, જા, કૂવામાં નાખી દે. દીકરાએ ફરી નાખી દીધા. ત્રીજા દિવસે પિતાએ દીકરીને પણ સાસરે મોકલી દીધી. હવે કોઈ મદદ માટે નહોતું. પિતાએ ફરી કહ્યું, જા, આજે મહેનત કરીને જ કમાણી લાવજે. હવે કોઈ રસ્તો નહોતો. દીકરો બજારમાં ગયો. કોઈ કામ સરળતાથી મળતું નહોતું. છેવટે ટ્રકમાંથી માલ ઉતારવાનું કામ મળ્યું. જીવનમાં પહેલીવાર એણે બોરી ઉચકીને જોઈ. પીઠ તૂટી ગઈ, હાથ દુખવા લાગ્યા, શરીર થાકી ગયું. સાંજે દુકાનદારે એને 100 રૂપિયા આપ્યા. એ 100 રૂપિયા આજે એની માટે ખજાનો હતા. એ જાણતો હતો એમાં એની મહેનત, પરસેવો અને દુખાવો બંધાયેલો છે. ઘરે આવ્યો. પિતાએ પૂછ્યું, શું મળ્યું આજે? દીકરાએ ગર્વથી 100 રૂપિયા હાથમાં આપ્યા. પિતાએ પાછા આપીને કહ્યું, જા, કૂવામાં ફેંકી દે. આ વખતે દીકરો ભડકી ગયો. પપ્પા, શું કરી રહ્યા છો તમે? આજે મારી પીઠ તૂટી ગઈ છે. હાથમાં છાલા પડી ગયા છે. જીવનમાં પહેલીવાર મજૂરી કરી છે, અને તમે કહો છો ફેંકી દે? પિતાએ શાંતિથી કહ્યું, બેટા, પહેલી 2 વાર જ્યારે પૈસા ફેંકવા કહ્યું ત્યારે તને કશું લાગ્યું નહીં, કારણ કે એ તારી મહેનતના નહોતા. પણ આજે તને દુઃખ થાય છે, કારણ કે એમાં તારો પરસેવો છે. પિતા આગળ બોલ્યા, જ્યારે મહેનત વગર મળેલું હોય ત્યારે એની કિંમત સમજાતી નથી, પણ જ્યારે મહેનતથી કમાઈએ ત્યારે એક એક રૂપિયો પણ દિલને લગતો હોય છે. દીકરો એ દિવસે સમજ્યો, પૈસા કમાવવા જેટલું મુશ્કેલ છે, એટલું જ મહત્વનું છે એની કદર કરવી.